અમરેલી લેટરકાંડમાં કોંગ્રેસ નેતાની એન્ટ્રીથી રાજકારણ ગરમાયું. પ્રતાપ દુધાત સહિતના કોંગ્રેસ નેતાઓ મેદાનમાં ઉતર્યા. અમરેલી ભાજપ ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ ફરતા થયેલા એક લેટર મુદ્દે રાજનીતિ ગરમાઈ. આરોપ લાગી રહ્યો છે કે આ લેટર વાયરલ કરવાના આરોપમાં પોલીસે અપરિણિત પાટીદાર દીકરીનું જાહેરમાં સરઘસ કાઢ્યું. આ મુદ્દે હવે અમરેલી કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાત સહિતના કોંગ્રેસ નેતાઓ મેદાનમાં ઉતર્યા. દુધાત, લલિત કગથરા સહિતના નેતાઓના દાવા પ્રમાણે આ દીકરી મુખ્ય આરોપીને ત્યાં ટાઈપિસ્ટ તરીકે કામ કરે છે. તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાના લેટર પેડ પર વાયરલ થયેલા લેટર મામલે દીકરીની કોઈ જ ભૂમિકા ન હોવા છતાં તેનું આરોપી તરીકે સરઘસ કાઢવામાં આવ્યું, જે અયોગ્ય છે. થોડા દિવસ પહેલા અમરેલી વિધાનસભા નાયબ દંડકને બદનામ કરવા મામલે 4 આરોપીની ધરપકડ કરાઈ હતી, જેમાં એક યુવતીનો પણ સમાવેશ થાય છે. આરોપી યુવતીના જામીન રદ થતા હાલ તેને જેલ હવાલે કરાઈ છે. મહત્વનું છે કે કિશોર કાનપરિયાના લેટર હેડ પર વાયરલ કરાયેલા પત્રમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ મુદ્દે તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાએ પોતાના લેટર પેડનો દુરુપયોગ થયાની ફરિયાદ નોંધાવી હતી. ગણતરીના કલાકોમાં પોલીસે સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો હતો. કેટલાક વિસ્તારોમાં તોફાની તત્વોએ આતંક મચાવ્યો. વડોદરામાં વેપારી પર હુમલો થયો. વડોદરા શહેરમાં ફરી તોફાની તત્વોનો આતંક જોવા મળ્યો. માંજલપુરમાં શાકભાજીના વેપારી પર હુમલો કરવામાં આવ્યો. લાકડી, તીક્ષ્ણ હથિયાર વડે જાહેરમાં મારામારી કરતા લોકોમાં ફફડાટ ફેલાયો. શાકભાજીની ખરીદીને લઈને બોલાચાલી બાદ મારામારીની ઘટના બની. શાકભાજીના વેપારીને માથા તેમજ હાથના ભાગે ગંભીર ઈજા પહોંચી. આ ઘટના અંગે માંજલપુર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી, જેમાં માંજલપુર પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓ ફરાર છે. આ તરફ સુરતના વરાછા વિસ્તારમાં બબાલ થઈ. શાક માર્કેટમાં વેપારી અને પોલીસ કર્મીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા. દબાણ ખાતાની ટીમ લારી લઈ જતા બબાલ થઈ હતી. શાકભાજી વિક્રેતા અને દબાણ ખાતાની ટીમ વચ્ચે બબાલ થઈ. પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો. વાત કરીએ મોરબીની, તો અહીં 4 શખ્સોએ વેપારી પર હુમલો કરી દીધો. મગફળીનો પાક ચાખવા ન આપવા જેવી નજીવી બાબત હુમલા કરી અને તેના પર હુમલો કર્યા બાદ તોડફોડ કરવામાં આવી. 4 શખ્સોએ વેપારીના ઘરમાં તોડફોડ કરી. એટલું જ નહીં, વેપારીને ધોકા, પાઇપ વડે માર મારતા 4 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ. અમદાવાદની નાલંદા સ્કૂલ ફરી વિવાદમાં. ફોર્મ ઘરે રહી જતા શિક્ષકે ઢોર માર માર્યો. ઘાટલોડિયાની નાલંદા સ્કૂલમાં હંગામો થયો. આભા કાર્ડનું ફોર્મ ઘરે રહી જતા શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યો હોવાની ઘટના બની છે. શિક્ષકે માર મારતા વિદ્યાર્થીને ગળાના ભાગે ગંભીર ઇજાઓ થઈ છે. આ સાથે જ પરિવારે શિક્ષકને સસ્પેન્ડ કરવાની માંગ ઉઠાવી છે. નાલંદા સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો. 9મા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી આભા કાર્ડનું ફોર્મ ઘરે રહી જતા શિક્ષકે ઢોર માર માર્યો હતો. આ અંગે વાલીએ આક્ષેપ કર્યો કે અગાઉ પણ વિદ્યાર્થીને રૂમમાં પૂરીને માર મારવામાં આવ્યો હતો. આ સાથે જ પરિવારે શિક્ષકને સસ્પેન્ડ કરવાની માંગ ઉઠાવી છે. નાલંદા વિદ્યાલયમાં વિદ્યાર્થીને માર મારવાની માહિતી મળતા ડીઈઓએ તપાસના આદેશ આપ્યા છે. એઈઆઈ શાળા ઉપર જઈને સ્થળ તપાસ કરવા જણાવ્યું છે. આ ઉપરાંત વાલીઓના નિવેદન લઈને એઈઆઈ યોગ્ય તપાસ હાથ ધરશે. શાળાના સીસીટીવીના આધારે સ્થળ તપાસ કરીને રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. શિક્ષકનું પણ નિવેદન લઈને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા રાજ્યમાં 5 દિવસ ઠંડી રહેશે. હવામાન વિભાગે કરી આગાહી. રાજ્યમાં કેટલાય દિવસોથી પવનો ફૂંકાતા ઠંડી યથાવત રહી છે. આ દરમિયાન હવામાન વિભાગે આગાહી કરી છે કે હજી પણ આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે. સાથે જ વાતાવરણ સૂકું રહેવાની આગાહી છે. ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે અને જેના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. અમદાવાદમાં 15.4 ડિગ્રી, ગાંધીનગરમાં 14.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે નલિયામાં સૌથી ઓછું 6.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. मौसम ड्राई रहेगा और जो लघुत्तम तापमान में ज़्यादातर परिवर्तन नहीं होने का पूर्वानुमान दिया गया है. और इसमें जो पवन का दिशा था उत्तर पूर्व से पूर्व था और जो तापमान लघुत्तम तापमान अहमदाबाद में रिकॉर्ड हुआ है 15.4 डिग्री सेंटीग्रेड और गुजरात का जो लोएस्ट तापमान रिकॉर्ड हुआ है और नलिया में है तो 6.4 डिग्री. બોટાદની એક શાળા વિવાદના વંટોળમાં. કોપી કેસનો પણ આક્ષેપ મુકાયો. બોટાદ શહેરની ખોડિયારનગર વિસ્તારની પ્રાથમિક શાળા વિવાદમાં સપડાઈ છે. પ્રાથમિક શાળા નંબર 20માં ક્લાસરૂમમાં લગાવેલ 4 કેમેરાઓ ગ્રાઉન્ડમાં મૂકી દેવાયાનો શાળાના જ ખેલ સહાયકે આક્ષેપ કર્યો છે. શાળાના ખેલ સહાયકે પરીક્ષા સમયે કોપી કેસ કરાવતા હોવાનો વિડીયો વાયરલ કરતા ખળભળાટ મચ્યો છે. વધુમાં તેમણે કહ્યું કે શાળામાં શિક્ષણ કાર્ય યોગ્ય ન હોવાથી આ વિસ્તારમાં વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેશિયો વધ્યો છે. બોટાદ શહેરના ખોડિયારનગર વિસ્તારની ચંદ્રશેખર આઝાદનગર પ્રાથમિક શાળા નંબર 20નો કોપી કેસનો વિડીયો સામે આવ્યો. શાળામાં પરીક્ષા સમયે ચોરી કરાવાતી હોવાનો વિડીયો શાળાના જ ખેલ સહાયક કરાર આધારિત શિક્ષકે જ ઉતારી મીડિયામાં વાયરલ કર્યો અને શાળામાં ચાલતી કોપી કેસની પ્રવૃત્તિઓ અંગે ગંભીર આક્ષેપો પણ મૂક્યા. વિડીયોમાં શાળામાં પરીક્ષા સમયે વિદ્યાર્થીઓ એકસાથે ટોળું વળીને હળી મળીને લખી રહ્યા હતા.
આ ઉપરાંત શિક્ષક મોબાઈલમાં વ્યસ્ત હોવાનું પણ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. આ ઘટના બાદ ક્લાસરૂમમાં લગાવેલા 4 કેમેરાઓ ઉતારીને શાળાના પરિસરમાં નાખી દેવાતા વિવાદનો વંટોળ ફૂંકાયો છે. આ બાબતે સ્થાનિક વિસ્તારના રહીશો શાળાએ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ આચાર્ય શાળામાં ગેરહાજર હોવાનું સામે આવ્યું. ત્યારે કોપી કેસ બંધ કરાવી કેમેરા ફરી ક્લાસરૂમમાં લગાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. નડિયાદમાં હપ્તાખોરીનો વિડીયો વાયરલ. વિડીયો સરદાર ભવન સર્કલનો હોવાનું અનુમાન. પણ તમને કીધું તો રાખો રિક્ષા ચાલકો પાસેથી હપ્તા ઉઘરાવવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો નડિયાદના સરદાર ભવન સર્કલનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે પટેલ કાકા તરીકે ઓળખાતો આ શખ્સ રિક્ષા ચાલકો પાસેથી પોલીસના નામે ધાકધમકી આપીને હપ્તાની ઉઘરાણી કરી રહ્યો છે. નવાઈની બાબત તો એ છે કે આ શખ્સ જે સ્થળે હપ્તો ઉઘરાવી રહ્યો છે તે સ્થળથી એસપી કચેરી માત્ર 200 મીટરના અંતરે જ આવેલી છે. તો જે રિક્ષા ચાલક હપ્તો ન આપે તેને પોલીસ બોલાવવાની પણ શખ્સ દ્વારા ધમકી આપી વિડીયોમાં જણાવવામાં આવ્યું છે. ત્યારે સવાલ એ થાય છે કે આ પટેલ કાકા નામનો શખ્સ છે કોણ અને શું તે પોલીસની મિલીભગતથી હપ્તો ઉઘરાવી રહ્યો છે? સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વિડીયો અંગે ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું. હોટલમાં જમવાના શોખીનો સાવધાન, વેજને બદલે ગ્રાહકને પીરસાયું નોન-વેજ. અમદાવાદમાં એક ગ્રાહકને નવા વર્ષના પ્રારંભે જ કડવો અનુભવ થયો. મોડકદેવ વિસ્તારમાં આવેલી જાણીતી હોટલમાં ગ્રાહક જમવા ગયો અને જ્યાં ગ્રાહકે પનીરની સબ્જીનો ઓર્ડર કર્યો. જો કે હોટલ દ્વારા ગ્રાહકને વેજ સબ્જીના બદલે નોનવેજ સબ્જી પીરસી દેવામાં આવી. જ્યારે ગ્રાહકની થાળીમાં સબ્જી પીરસાઈ ત્યારે તે જોઈને ગ્રાહક સ્તબ્ધ થઈ ગયો હતો. વેજ સબ્જીમાં ચિકન જોવા મળતા ગ્રાહકે હોટલના મેનેજરને જાણ કરી. ગ્રાહકની વાતનો ફરજ પર હાજર મેનેજર અને સ્ટાફે ઉડાવ જવાબ આપ્યો. અંતે ગ્રાહકે વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયગાળાથી હોટલ રેસ્ટોરન્ટમાં ગ્રાહકને કડવા અનુભવ થઈ રહ્યા છે. 25 લોકોનું